NTV टाइम, जनता की बात जनता के साथ। इस वक्त की बड़ी खबर गुजरात से, जहां अहमदाबाद के सुभाष ब्रिज पर डिप्टी सीएम हर्ष संघवी ने एक नई हाईटेक रीजनल ट्रांसपोर्ट ऑफिस आरटीओ का उद्घाटन किया। पूरी तरह से एयर कंडीशनर्ड इस सुविधा में एआई बेस्ड ड्राइविंग टेस्ट ट्रैक, एक मॉडर्न कंट्रोल रूम और आने वाले के लिए बेहतर सुविधाएं हैं, जिनमें एक बड़ा वेटिंग एरिया और लिफ्ट भी शामिल है। आप સૌને જણાવતા આનંદ થાય છે કે આજે આપણા માનનીય નાયબ મુખ્યમંત્રી સાહેબના વરદ હસ્તે આપણી આ નવી અમદાવાદ આરટીઓની બિલ્ડિંગ તથા પીઈબી એરિયાનું અને સાથે સાથે એઆઈ ટ્રેકનું લોકાર્પણ કરવામાં આવેલું છે। આપણી જે નવી બિલ્ડિંગની વાત કરીએ તો આ બે ભાગમાં વેચાયેલી છે। એક પીઈબી એરિયા બનાવવામાં આવ્યું છે કે જ્યાં તમામ પબ્લિક સુવિધાઓ એક સાથે હવે ઉપલબ્ધ કરાવવામાં આવેલી છે। આ જે એરિયા છે એ સંપૂર્ણ વાતાનુકૂલિત છે। ત્યાં 260 જેટલી આપણા વેટિંગમાં બેસી શકે એવી સિટિંગ વ્યવસ્થા છે। અંદર એક જે આપણી લર્નિંગ લાઇસન્સની ટેસ્ટ આપવામાં આવે છે એ 26 જણા એક સાથે ટેસ્ટ આપી શકે એ વ્યવસ્થા છે। જે હવે ટેસ્ટ ટ્રેક બનાવવામાં આવ્યું છે એની જાણકારી માટે જે વિડીયો બતાવવામાં આવે, એક વિડીયો રૂમ બનાવવામાં આવ્યો છે જેની અંદર 100 જણા એક સાથે બેસીને એ જોઈ શકશે, સમજી શકશે કે એમને હવે નવા એઆઈ ટ્રેકમાં કઈ રીતે ટેસ્ટ આપવાની છે। આ સાથે સાથે આપણું જે એડમિનિસ્ટ્રેટિવ બિલ્ડિંગ છે એ પણ બનાવવામાં આવ્યું છે। એ બેઝમેન્ટ પાર્કિંગ પ્લસ ગ્રાઉન્ડ અને 3 ફ્લોર્સ છે। પાર્કિંગની વાત કરીએ તો જે પીઈબી એરિયા છે એની નીચે અને એડમિનિસ્ટ્રેટિવ બિલ્ડિંગની નીચે બેઝમેન્ટ પાર્કિંગ બનાવવામાં આવ્યા છે। લગભગ 150 ફોર વ્હીલર અને 360 ટુ વ્હીલર એક સાથે પાર્ક થઈ શકે એવી વ્યવસ્થા કરવામાં આવેલી છે। જે જૂની એક તકલીફ પડતી હતી લોકોને કે કઈ બારીએ જવું, એક બારીથી બીજી બારી, તો હવે આપ જોઈ શકશો કે આપણી તમામ બારી એ 1 થી 47 બારીઓ સળંગ મૂકી દેવામાં આવેલી છે। એના પૂરતા ઇન્ફોર્મેશન ચાર્ટ્સ મૂકવામાં આવ્યા છે। કઈ બારી ઉપર કયું કામ થાય છે એ પબ્લિક જાતે પણ સમજી શકશે। એન્ટ્રન્સ પર અમે એક પૂછપરછ એરિયા બી બનાવવાના છીએ કે જેની અંદર અમારા અમુક સ્ટાફ પણ બેસશે। જે લોકોને આ કોઈ જગ્યા શોધવામાં તકલીફ પડે એમને અમારા માણસ એમને જે કામ કરાવવાનું હોય એના માટે ગાઈડ પણ કરશે। સાથે સાથે અહીંયા બાજુમાં જ એઆઈ ટ્રેક હવે ચાલુ કરવામાં આવી રહ્યું છે આવનારા સોમવારથી। આ ટેસ્ટ ટ્રેકની વાત કરીએ તો એઆઈ ટેસ્ટ એ 4 તબક્કામાં 4 વ્હીલર માટે ડિવાઇડેડ છે। પહેલો તબક્કો છે રિવર્સ એસ, બીજો તબક્કો છે ઇંગ્લિશ 8, ત્રીજો છે પેરેલલ પાર્કિંગ અને ચોથો છે ગ્રેડિયન્ટ એટલે કે ઢાળ। આની વાત કરીએ તો રિવર્સ એસ અને જે ઇંગ્લિશ 8 છે એની અંદર 2 વાર સુધીના કર્બ હિટ એલાઉડ હોય છે। ત્રીજા કર્બ હિટ ઉપર વ્યક્તિ ફેલ માનવામાં આવશે। દરેક જગ્યાએ દરેક તબક્કે હવે જે ટ્રાફિક લાઇટ્સ છે, જે નિયમો છે એ પણ મૂકવામાં આવ્યા છે। જો ત્યાં પણ કોઈ ટ્રાફિક લાઇટ ઓળખશે તો એ પણ ફેલ ગણાશે। દરેક તબક્કાના નિર્ધારિત સમય છે 60 સેકન્ડથી લઈને 120 સેકન્ડ સુધી। એની નિર્ધારિત સમયમાં જ વ્યક્તિએ દરેક તબક્કાનો ટેસ્ટ પાસ કરવાનો રહેશે। આ તમામ વિગતવાર જે એઆઈ ટ્રેકની પણ બાબત છે એ હું આપને મીડિયામાં શેર પણ કરી દઈશ, તો આપ સૌને બી વિનંતી છે કે આપે પબ્લિક સુધી પહોંચાડો। સાથે સાથે હવે જ્યારે આપણી આ નવી બિલ્ડિંગ પબ્લિક માટે ખુલ્લી મૂકવામાં આવેલી છે તો મારી એક ખૂબ જ નમ્ર વિનંતી છે કે સરકારશ્રીએ અને આ જે બિલ્ડિંગ છે એ આપના માટે બનાવી છે। આ આપનું જ બિલ્ડિંગ છે, આ આપનું જ કમ્પાઉન્ડ છે, આપનો જ વિસ્તાર છે। આની પૂરતી સાફ સફાઈ રહે એ આપણા સૌની જવાબદારી છે। અહીંયા સાફ સફાઈ રાખવા માટે અમને જરૂર લાગશે તો અમે ન છૂટવા માટેના જે કડક નિયમો છે એ પણ લાવશું અને જરૂર પડશે તો દંડાત્મક કાર્યવાહી પણ કરશું। થેન્ક યુ। ટેસ્ટ ટ્રેકની વાત કરીએ તો પહેલાં જે ટેસ્ટ ટ્રેક હતો તબક્કા તો એમાં પણ આ 4 જ હતા, પણ એમાં જે વિષયો હતા એ વિડીયોથી મોનિટર થતું હતું અને અમારા ઇન્સ્પેક્ટર્સ એને વિઝ્યુઅલી મોનિટર કરીને જો ક્યાંક કોઈ ભૂલ કરે તો એને પાસ ફેલના નિર્ણય લેતા હતા। આજના દિવસે
હવે આ ટેસ્ટ ટ્રેક ટોટલી એઆઈ બેઝડ છે. દરેક ભાગ ઉપર કે એના દરેક તબક્કા ઉપર પૂરતા કેમેરા લગાવવામાં આવ્યા છે. એ કેમેરા એઆઈ બેઝડ છે, એમાં કેલિબ્રેશન થયેલા છે, એટલે ક્યાં પણ હ્યુમન ઇન્ટરવેન્શન રહેતો નથી. હવે જો વ્યક્તિ પાસ હશે તો એ પાસ હશે, અને જો એ ફેલ હશે તો એ ફેલ હશે. નવો ટેસ્ટ ટ્રેક આપણે સોમવારથી પબ્લિક માટે ખુલ્લું મૂકશું. અમે જે નવી એપોઇન્ટમેન્ટ આપીએ છીએ એમાં સોમવારથી જે ટેસ્ટ આપવાની આવશે એ નવા ટ્રેક ઉપર આપવામાં આવશે. સર્વરનો જે ઇસ્યુ થયો હતો એ વચ્ચે થોડાક દિવસો માટે અમુક ઇન્ટરનેશનલ કદાચ કારણોથી થયો હશે, પરંતુ હાલ સર્વરમાં કોઈ પ્રશ્ન નથી. આપણી જે પણ બેકલોગ હતી આ સર્વર પ્રોબ્લેમના કારણે એ તમામ હવે પૂરી કરવામાં આવેલી છે. આજના દિવસે જે ટેસ્ટ છે એ રાબેતા મુજબની એપોઇન્ટમેન્ટથી થઈ રહી છે, અને આગળ પણ હવે આપણી જે ટેસ્ટ છે એ રાબેતા મુજબની એપોઇન્ટમેન્ટથી થશે, એટલી આપને હું ખાતરી આપું છું. સાહેબ, એક મહત્વનો એક નિર્ણય એવો છે કે અમદાવાદ આરટીઓ સહિત ગુજરાતની તમામ આરટીઓમાં વાહન જે જૂના વાહનો છે પાસિંગ બંધ કરી દીધું છે. જે લોકોએ ફી ભરી છે અરજ ચાલુ એ ફીનું હવે શું? કેમ કે એ બધું પ્રાઇવેટમાં જતું રહ્યું. એમાં જે વિષય છે એ સેન્ટ્રલ ગવર્મેન્ટથી જ નિર્ણય લેવામાં આવેલો છે, અને આપણા માનનીય કમિશનર ઓફિસથી એના પરિપત્રો જાહેર કરવામાં આવેલા છે. એટલે જ્યારે આ જે કાયદો છે એ કેન્દ્ર સરકારથી ગવર્ન્ડ હોય તો આપણે એ મુજબની કાર્યવાહી કરવાની રહે. એની ફી ડબલ કરવામાં આવી છે એ તમામ પબ્લિકને લાગુ પડે છે. જે લોકોએ ફી ભરી છે એમનું શું? એમના માટે અમે કમિશનર ઓફિસમાં રજૂઆત કરી છે. જેમ નિર્ણય આવશે એમ આપણે જાણ કરશું. અમદાવાદમાં કેટલા વાહનો, કેટલા લોકો પેન્ડિંગ છે એના આંકડા હાલ